તો પ્રથમ નમો ગુરુદેવને, અને જેણે આપ્યો નિજ જ્ઞાન, જ્ઞાને ગોવિંદ ઓળખ્યા, ઢળી ગયો દેહ અભિમાન. તો તત્વસાર ત્રિલોકમાં અને ગુરુ ગોવિંદ એક રૂપ, આદિ અંત મધ્ય એક છે, હરિ ગુરુ સંત સ્વરૂપ. સદગુરુ મહારાજની. સરસ વાત થઈ. પણ શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન. હવે શીલવંત સાધુ, કારણ કે સદગુરુ મહારાજે આપણને શીલ મારેલું છે, પંચશીલ: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ને ઈર્ષ્યા. શત્રુ અને ચોરી, જારી, માંસ, મંદિર અને લુચ્ચાઈ, આ છનું શીલ. હવે આનું જે પાલન કરે તે શીલવંત સાધુ. એની માથે વિશ્વાસ કરવો, અને સદગુરુના શરણે ગયા હોય અને છતાં જો આમાં એનું ધ્યાન ન હોય તો એ સુગરા અને નુગરા આપણે વાત કરીએ છીએ, એ ગુરુ પાસે ગયા છતાં એ નુગરા ગણવા. કારણ કે સદગુરુના શબ્દો જેને જીવનમાં ઉતર્યા જ નથી, એને ગુરુનું જ્ઞાન લીધું હોય તો શું અને ન લેતો શું એમાં કંઈ ફરક ન પડે. કારણ કે ગુરુના શરણે જાય પછી જીવન આખું પલટી જાય. આપણે ઘણા દાખલા દઈએ છીએ. વાલીઓ લૂંટારો, જેસલ તોરલ, જેને ગુરુનો ભેટો થયો અને આખું જીવન એનું પલટી ગયું. એમ આ સંતો મહાપુરુષોના શબ્દો જો જીવનમાં ઉતરી જાય તો આખું જીવન પરિવર્તન થઈ જાય. હમણાં ભાઈએ વાત કરી ગુરુ મહારાજના 12 બોલ. શું ખાવું, શું પીવું, શું મારવું, શું મેળવવું. કારણ કે ખાવું શું તો કે કમ ખાઈ. હવે આપણેથી કમ ખવાય છે કેટલી? હે, પોતે પોતાને વિચાર કરવાનો છે. પીવું શું તો કે તામસ પ્રકૃતિને ઘોળીને પી જાય. તો આ સદગુરુ મહારાજના 12 બોલ છે, એમાં આપણે એક એક શબ્દનો વિચાર કરીએ તો આપણે એમાં જીવન આપણું કેટલું છે. મારવું શું તો મનને મારવાનું છે. મેળવવું શું તો જ્ઞાન ગરીબી. હવે આપણામાં કેટલી જ્ઞાન ગરીબી એવી. કારણ કે સદગુરુના શબ્દો જો જીવનમાં ભણ્યા હોય તો જ્ઞાન ગરીબી આવે. નકર અહમનું ઉટ્યું. કારણ કે પોતાનો અહમ જાતો જ નથી, એમાં જ્ઞાન ગરીબી આવે ક્યાંથી? એટલે આ સંતો મહાપુરુષોના શબ્દો જીવનમાં ઉતારવાના છે. જો આ જ્ઞાન ગરીબી એટલે પોતાનું દાસત્વ પણ જ્યારે એ ખાલી થઈ જાય તો આ શબ્દ જીવનમાં ઉતરે, નકર ન ઉતરે. હું કંઈક જાણું છું, મને ખબર પડે છે, તો પોતે ખાલી ન હોય તો આ સંતોના શબ્દો એના જીવનમાં ઉતરે નહીં. કારણ કે ભર્યું છે આખું તો એ હમાય નહીં ક્યાંથી. સંતોના શરણે જવું હોય તો ખાલી થઈને જાઓ તો કાંઈક શબ્દ અંદર હંગરાય, નકર શબ્દ હંગરાય નહીં. જો શબ્દ જ્યાં સુધી નહીં હંગરાય ત્યાં સુધી આપણામાં કાંઈ પરિવર્તન નહીં થાય. કારણ કે આ જગત છે, આ આખું જંગલ છે અને એ વાણીનું જંગલ છે. કારણ કે વાણીની જાળમાં બધા ફસાણેલા છે. કીધું ને કે ભાઈ મનુષ્યને 52 અક્ષરનું જ્ઞાન છે. પશુ પંખીને તો 1-2 શબ્દનું જ્ઞાન હોય, પણ મનુષ્યને 52 અક્ષરનું જ્ઞાન આપ્યું છે.
હવે 52 અક્ષરમાં અનેક પ્રકારની વાણી, અનેક મીઠી વાણી હોય, તો એ વાણીની જાળમાં આ જગત દોડે છે અને ફસાય છે. કારણ કે પોતાનું જીવન બનાવ્યું નથી અને જગતને ફસાવવા માટે આ જગતમાં ઘણાય ફરે છે. કારણ કે આ પેટનો રોદો પૂરવા માટે સાચું ખોટું બોલી અને માણસને ફસાવી અને પોતાનું જીવન ચલાવે છે. અને આ કળયુગ છે. કળયુગમાં કીધું ને કે ભાઈ આવા આસન ઉપર બેહી અને હંસ થઈ અને એ આહાર શેનો કરશે? માછનો. જેમ તે ખાશે, મચ્છી ખાય ને જીવડા ખાય ને એવું. નકર હંસનો સારો મોતીનો હોય. જો સાસા સંતો હોય તો એ શબ્દનો સારો સણે, પણ ઓલા તો આખા જગતનો બધા શબ્દો સંભળે. એટલે આ જીવન બનાવવાનું છે. કારણ કે સમજ્યા વગરનું બધું જ્ઞાન નકામું છે. આપણે હમણાં કીધું ને ભાઈ ગણનારો ગણતરીમાં ન આવે એમ ઓલા 9 ગધેડા લઈને જતો હતો, એમાં વશમાં નેરું મળ્યું, નેરું જાતું હતું. પેલો કુંભાર ગધેડા ઉપર બેસી ગયો અને તરતો તરતો હામા કાંઠે ગયો. હામા કાંઠે જઈ અને ગધેડા ગણે તો 8 ગધેડા થાય અને એ રોવા મળ્યો, ફોકે ફોકે રોવા મળ્યો.